ગરમીઓમાં ઝટપટથી બની જાય તેવું અને એકદમ ચટપટું ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થઈ હોય ને, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એટલી મજા આવે છે ને કે બહુ ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે દાળને લઈ લઈશું. તો મેં અહીંયા મગની દાળ લીધેલી છે. આ રીતે ફોતરા વગરની મગની દાળને મેં 4 થી 5 કલાક અગાઉ પલાળીને રાખેલી હતી અને એને એકદમ સરસ એવી ધોઈને પાણી એડ કરીને પલાળેલી હતી. હવે બધું પાણી આપણે સૌથી પહેલાં કાઢી લેશું. હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આ દાળને આપણે એડ કરી દેશું અને તેને સરસ એવી અધકચરી એવી, બહુ સાવ ફાઇન પણ નહીં પીસવાની અને સાવ અધકચરી પણ નહીં, એ રીતે પીસવાની છે. તો તેમાં આપણે તીખાશ તમને જેટલી ફાવે એટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. તો આપણે તેને કોર્સલી એટલે કે અધકચરી જેવી કરવાની છે, એટલા માટે આપણે તેને પલ્સ મોડ ઉપર કરીશું, જેથી કરીને આપણને બેટરનું કન્સિસ્ટન્સી પણ ખબર પડે અને એકદમ ફાઇન પીસાઈ પણ ન જાય. જરૂર પૂરતું જ આપણે પાણી એડ કરીશું. સાવ ઢીલી પણ એકદમ બેટર નહીં કરવાનું અને એકદમ કઠણ રહીએ ને એવું પણ બેટર ન કરવું, નહીંતર શું થાય કે અંદરથી ગાંઠ રહી જવા કરે અને અંદરથી સોફ્ટ પણ ન થાય, એટલા માટે. તો આ રીતના આપણે તેને પીસી લેશું. તમે જોઈ શકો છો કે કઈ રીતનું પીસાયેલું છે. હવે તેમાં હિંગ, કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરી દેશું. તમે આમાં કોથમરી છે, આદું છે, લસણ ફાવતું હોય અને ટેસ્ટ ગમતો હોય તો લસણ પણ એડ કરી શકો છો. હવે કન્ટિન્યુઅસલી આપણે તેને એક જ ડાયરેક્શનમાં ફેરવીશું. હવે આપણે આ રીતે પાણી લઈને તેમાં આપણે થોડું બેટર એડ કરીશું. એમાં બેટર નીચે બેસી ગયું એનો મતલબ એવો કે આ બેટર હજી આપણું રેડી નથી થયું, એકદમ ફ્લફી એવું તૈયાર નથી થયું. હવે થોડી વાર પછી મેં ફરીથી તેને ફેટ્યું અને આ રીતે પાણીમાં એડ કરેલું, એટલે તમે જોયું ને કે તરત જ ઉપર આવી ગયું, એટલે કે ઉપર તરવા લાગ્યું છે. અને આ રીતે 5 થી 6 મિનિટ એક જ ડાયરેક્શનમાં ફેરવ્યા પછી એકદમ સરસ એવી, એકદમ હળવી પણ થઈ જશે અને ફૂલાઈ પણ જશે એ દાળ. તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ જે વડા છે તેને તળી લેશું. તો અહીંયા જે આપણે પાણી ફૂલકી બનાવવાના છીએ એ માત્ર આ દાળથી જ નહીં, ચણાના લોટથી પણ બને છે. અગાઉ પણ મેં એક રેસીપી શેર કરેલી છે, તેમાં ચણાના લોટનો ઉપયોગ કરેલો છે, એ પણ તમે ચેક કરી શકો છો. આનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને સરસ એવી તળી લેશું. એકદમ સરસ એવી જો આપણે ફેટેલી હશે ને તો બેટર જ્યારે એડ કરશો ને એટલે તરત જ ઉપર તરવા લાગશે. ઇનકેસ તમારે એવું હોય કે ફેટવાનો ટાઈમ નથી તો થોડો એવો ચપટી જેટલો સોડા એડ કરવો, જેથી કરીને એકદમ સરસ એવું અંદરથી જાળી પડશે અને ફૂલાઈ પણ જશે બેટર. હવે આપણે આ રીતનું ઉપરથી સરસ એવું ક્રિસ્પી એવું થઈ જાય, અંદરથી સરસ એવા વડા ચડી જાય ત્યાં સુધી કરવાનું છે. અને ખાસ આ વડા જે છે તેને નાના નાના એવા બનાવવા, જેથી કરીને શું થાય કે તે જ્યારે પાણી એબ્ઝોર્બ કરશે ને તો એમને પણ ફૂલાઈ જાય, એટલા માટે. હવે આપણે પાણી બનાવી લેશું. તો ધાણા ભાજી, ફુદીનો અને સંચળ પાવડર, કાળા મરીનો પાવડર અને મીઠું, હિંગ એડ કરીશું. તીખાશ તમને જેટલી ફાવતી હોય એટલી, કારણ કે આ જે પાણી છે તે એકદમ તીખું ચટપટું એવું હોય એ રીતનું બનાવવાનું છે, એટલે મેં તીખા એકદમ એવા 2 તીખા લીલા મરચાં લીધેલા છે. લસણની કળીઓ 3 એડ કરેલી છે અને સાથે થોડું આદુને પણ ખમણીને મિક્સરમાં એડ કરીશું. ઘણી વખત કેવું થાય કે આપણે આદુ નાના નાના પીસીસ એડ કરેલા હોય ને તો સરખા એવા ઘામાં પણ ન આવે ને પીસાય પણ નહીં, એટલા માટે. હવે મેં અહીંયા થોડી એવી કેરીનો ઉપયોગ કરેલો છે. તમે માત્ર કેરીનો જ ઉપયોગ કરવો હોય ખટાશ માટે તો પણ કરી શકો છો, કારણ કે અત્યારે સિઝનમાં છે અને ખૂબ જ સરસ એવી ખાટી એવી કેરી આવતી હોય છે. તો એ એડ કરીશું. બરફના ટુકડા ખાસ એડ કરવા, જેથી કરીને તેનો કલર એકદમ સરસ એવો ગ્રીન જળવાઈ રહેશે. આ રીતે એકદમ ફાઇન એવી આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને સાથે બરફના ટુકડાને પણ એડ કરી દેશું. આ પાણી જે છે તે એકદમ ઠંડુ ઠંડુ હોય ને તો પીવાની અને પાણી ફૂલકી ખાવાની પણ ખૂબ જ મજા આવે. જેમ આપણે પાણીપુરીમાં કેમ એકદમ ચિલ્ડ વોટર હોય તો મજા પડી જાય, એવી જ રીતે આમાં આપણે બનાવવાનું છે. મેં નોર્મલ વોટરનો યુઝ કરેલો છે, માટલાનું જ પાણી એડ કરેલું છે, પણ બરફનું પ્રમાણ વધારી દીધેલું હતું. તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે આપણે પાણી એડ કરેલું છે એટલે. આમલીની ચટણી મેં એડ કરેલી છે, કારણ કે આ જૂની આમલી હોય એનો કલર થોડો ડાર્ક થઈ ગયો હોય, એટલા માટે પાણીનો કલર થોડો ચેન્જ થઈ જાય. જો તમે અત્યારની જ
જે તાજી આંબલી હોય છે, મતલબ કે સિઝનની પહેલી, તો એનો કલર એટલો બધો ડાર્ક ન થાય. તો મેં આંબલીનું પાણી એડ કરેલું છે અને થોડી ખટાશ ઓછી લાગતી હતી એટલે મેં થોડું લીંબુ પણ એડ કરેલું છે. એના બદલે તમે કેરીનું પ્રમાણ વધારી શકો છો અથવા તો આંબલીનું પ્રમાણ વધારી શકો છો. હવે કેરીના ટુકડા એડ કરીશું. એક ડુંગળીને મેં બારીક કટ કરીને એડ કરેલી છે. તમે પતીકા કરીને પણ એમાં એડ કરી શકો છો. જો તમને ફુદીનાના પાન વચ્ચે આવે અને ભાવતા હોય તો એ પણ એડ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે આ પાણી. આમાં તમારે જો વધારે તીખાશ એડ કરવી હોય તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય. દેખાવ પણ સારો આવે અને ટેસ્ટ પણ સરસ એવો લાગે. પણ મેં તીખા મરચાં જ એડ કરી દીધેલા છે એટલે મેં બીજું કંઈ એડ નથી કર્યું વધારે. હવે આપણે જે ફુલકી બનાવેલી છે મગની દાળની એ એડ કરી દઈશું અને ધાણાભાજી એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. ઇનકેસ તમારે આમ નમ જ ખાવી હોય તો પણ ખાઈ શકો છો અને થોડી વાર રહ્યા પછી ખાવી હોય ને તો પણ ખાઈ શકો છો. પણ એટલી ટેસ્ટી લાગે છે, ચટપટી તીખી, ખૂબ જ સ્વાદિષ્ટ એવી બનીને તૈયાર થઈ જાય છે. અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવેલી. તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો, કારણ કે ઉનાળાની ગરમીમાં આપણને ડેઈલી શાક રોટલી ન ભાવે, પણ આવું તમને મળે ને તો મજા પડી જાય. અને આ રેસીપી એવી છે કે જો તમારી પાસે ઓછો ટાઈમ હોય ને તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. પાણી પહેલાં બનાવીને ફ્રીજમાં રાખી દેવું અને માત્ર પછી ફુલકી જ બનાવવાની રહે અને તમે ફુલકી બનાવીને પાણીમાં એડ કરીને, માની લો કે તમે બહાર ગયા છો અને આવીને તમારે ખાવું હોય તો પણ તમે તરત જ તેને સર્વ કરી શકો ને એવી બને છે. જો તમે ક્યારેય પણ આ રીતે આ પાણી ફુલકી ન બનાવી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલી મજા આવશે ને કે વાત જ ન પૂછો. પાણીપુરી કોને ન ભાવતી હોય, એના જેવી જ ફ્લેવર વાળી આજે આપણે પાણી ફુલકી બનાવી છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો મારા વિડીયો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. મને ખૂબ જ ખુશી થશે અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અને બનાવીને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારા ઘરમાં બધાને કેવી લાગી અને તમારી ફેવરિટ બની છે કે નહીં. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે.